નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું એમ રાજન આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો મારો ટૉપિક છે સોલાર ડીસી ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ અને એના અંતર્ગત હું તમને માહિતી સહ માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરીશ. સોલાર ડીસી ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન ટૉપિકની અંદર 4 સબ ટૉપિક છે: ડીસી સ્ટ્રીટ લાઇટ, ડીસી હોમ લાઇટિંગ સિસ્ટમ, ડીસી સોલર પંપ અને ડીસી સિક્યુરિટી સિસ્ટમ. આજના જમાનામાં આપ સર્વે જાણો છો કે મોંઘવારી દર ખૂબ જ વધી રહ્યો છે. એના માટે હવે ઇન્ડસ્ટ્રીયલ એપ્લાયન્સીસમાં પણ ડીસી સોલર સ્ટ્રીટ લાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. સો હું આજે આપ સર્વને માહિતગાર કરીશ કે સોલર સ્ટ્રીટ લાઇટ, સોલર હોમ લાઇટિંગ સિસ્ટમ, સોલર સિક્યુરિટી સિસ્ટમ અને સોલર ડીસી વોટર પંપનો ઉપયોગ આજના જમાનામાં કયા કયા સ્થળે અને વિવિધ રૂપે ઉપયોગ થઈ રહ્યો છે. સોલર ડીસી ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનમાં ઉપયોગમાં આવતા વિદ્યુત ઉત્પાદન કરવા માટે ડોમેસ્ટિક સ્તરે સોલર પીવી મોડલ પીવી સિસ્ટમનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત ઘરગથ્થુ વિદ્યુત વપરાશની જરૂરિયાતને પૂરી કરવા માટે પણ સોલર સિસ્ટમનો ઉપયોગ થાય છે. સાથે ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે પણ સોલર એનર્જીનો ઉપયોગ આજ રોજ વ્યાપક બન્યો છે. આપણે હવે આજે સોલર સ્ટ્રીટ લાઇટ વિશે માહિતી આપીશું. આ પ્રકારની સિસ્ટમમાં મુખ્યત્વે 4 કોમ્પોનન્ટ હોય છે: સોલર પેનલ, જે ફોટોવોલ્ટેઇક મોડ્યુલ હોય છે, એલઈડી, બેટરી વિથ ચાર્જ કંટ્રોલર અને સ્ટીલ ટ્યુબ્યુલર પોલ. આ સોલર સ્ટ્રીટ લાઇટની રચના દર્શાવવામાં આવેલી છે. એક સ્ટીલ ટ્યુબ્યુલર પોલ છે, સોલર પેનલ આપેલી છે, એલઈડી બલ્બ આપેલો છે. એલઈડીની રચના છે. એલઈડી બલ્બની રચના કેવી હોય છે? હવે સ્ટ્રીટ લાઇટ વર્કિંગ કેવી રીતે કરે છે એ સમજાવીએ. તો સોલર પેનલમાંથી ડીસી વોલ્ટેજ જનરેટ થાય છે, જે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને ડીસી ઉર્જા ઉત્પન્ન કરે છે. એનાથી એ ઉત્પન્ન થાય છે ડીસી વોલ્ટેજ. એ ચાર્જ કંટ્રોલરમાં જાય છે. ચાર્જ કંટ્રોલર તે વોલ્ટેજનો સંગ્રહ કરે છે અને બેટરીમાં આપે છે. બેટરી એ વોલ્ટેજનો સંગ્રહ કરીને રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટને ઓપરેટ કરવામાં એ ઉર્જાનો ઉપયોગ કરે છે. તો આ થયું સોલર સ્ટ્રીટ લાઇટનું વર્કિંગ ફંક્શન. હવે છે સોલર પેનલ અને એલઈડી. તો સોલર સેલ એ પીવી મોડ્યુલ પેનલ કે સિસ્ટમનો પાયાનો એકમ છે. પ્રત્યેક સોલર પેનલ એક કરતાં વધારે સોલર ફોટોવોલ્ટેઇકની બનેલી હોય છે, જે તમે અહીંયા જોઈ શકો છો. 1 સોલર સેલ, 2 સોલર સેલ, 3 સોલર સેલ, એવી રીતે ટોટલ. એક સોલર સેલના એવરેજ ડીસી વોલ્ટેજ 0.4 થી 0.7 હોય છે. તો આ એક જે સોલર સેલ અહીંયા દર્શાવવામાં આવ્યો છે, એ એક સોલર સેલ 0.4 થી 0.7 વોલ્ટેજ ડીસી સપ્લાય ઉત્પન્ન કરે છે. એવી રીતે આપણે સ્ટ્રીટ લાઇટમાં જેટલા વોલ્ટેજ સપ્લાયની જરૂરત હશે એ પ્રમાણેના પેનલમાં સોલર સેલને આપણે સિરીઝમાં કનેક્ટ કરીને મૂકીશું. ડોમેસ્ટિક લાઇટિંગ માટે વપરાતા એલઈડીનું લાઇટ રેટિંગ 3 વોલ્ટથી લઈને 24 વોટ સુધીનું હોય છે. તે બેટરી વડે ઓપરેટ થાય છે, એટલે તેનું વોલ્ટેજ રેટિંગ મોટે ભાગે 12 વોલ્ટ હોય છે. દરેક બેટરી મોસ્ટ પ્રોબેબલી 12 વોલ્ટ સુધીનો વોલ્ટેજ સપ્લાય ઉત્પન્ન કરતી હોય છે. હવે છે બેટરી વિથ ચાર્જ કંટ્રોલર. તો ચાર્જ કંટ્રોલર એની બેટરીની સાથે કનેક્શન આપેલું હોય છે. જે પણ સ્ટ્રીટ લાઇટ હોય છે એમાં ચાર્જ કંટ્રોલર અને બેટરી બંને કમ્બાઇન્ડમાં બિલ્ડ કરેલા હોય છે. સોલર પેનલ દ્વારા જે ડીસી વોલ્ટેજીસ ઉત્પન્ન થાય છે એ ચાર્જ કંટ્રોલરમાં એનું કનેક્શન હોય છે. ચાર્જ કંટ્રોલરની સાથે બેટરી જોડેલી હોય છે અને બેટરી સાથે એલઈડી જોડેલી હોય છે. સ્ટીલ ટ્યુબ્યુલર પોલ. તો આ જે રચના આપેલી છે એને સ્ટીલ ટ્યુબ્યુલર પોલ કહીએ છીએ. આપણે આમાં દેખી શકીએ છીએ કે સોલર પેનલને બેઝ આપવામાં આવ્યો છે, બેટરી વિથ ચાર્જ કંટ્રોલરને બેઝ આપવામાં આવ્યો છે અને એલઈડી જે લાઇટ છે એને બેઝ આપવામાં આવ્યો છે. સ્ટીલ ટ્યુબ્યુલર પોલનો ઉપયોગ લાઇટિંગ સિસ્ટમમાં વપરાતા લેમ્પ ફિટિંગ, બેટરી અને સોલર પેનલને બેઝ આપવા માટે વપરાય છે. નેક્સ્ટ ટોપિક છે સોલર હોમ લાઇટિંગ સિસ્ટમ. તો આજના જમાનામાં વીજળી બિલ ખૂબ જ વધારે આવી રહ્યા છે.
તો આજે સિટી એરિયામાં કે ગ્રામ્ય વિસ્તારમાં દરેક જગ્યાએ હોમ લાઇટિંગ સિસ્ટમ એટલે કે સોલર પેનલ દ્વારા મેળવવામાં આવતી સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીને ઘર વપરાશના એપ્લાયન્સીસને ઓપરેટ કરવામાં ઉપયોગમાં લઈ રહ્યા છીએ, જે ખૂબ જ સસ્તી છે, રિલાયેબલ છે, મેન્ટેનન્સ એકદમ એનું ઇઝી છે અને ખૂબ જ ઇઝી રીતે એને ઇન્સ્ટોલ પણ કરવામાં આવે છે. તો આપણે દેખીએ કે હોમ લાઇટિંગ સિસ્ટમમાં કયા કયા એપ્લાયન્સીસ ઉપયોગ કરવામાં આવે છે અને એના દ્વારા કેવી રીતે આપણે આપણા ઘરમાં વીજળી મેળવીએ છીએ. એક સ્વતંત્ર નાના ઘર છે, મંદિર છે, ખેતર છે, દરેક જગ્યાએ આજે સોલર પેનલનો ઉપયોગ કરીને ડીસી વોલ્ટેજ સપ્લાયનું એસીમાં કન્વર્ટ કરીને પણ ઉપયોગમાં લઈ રહ્યા છીએ. સોલર હોમ લાઇટિંગ સિસ્ટમમાં સોલર સેલ હોય છે, ચાર્જ કંટ્રોલર હોય છે, સોલર બેટરી હોય છે અને લાઇટિંગ સોર્સ અને એપ્લાયન્સીસ હોય છે. લાઇટિંગ સોર્સ અને એપ્લાયન્સીસમાં ઓલવેઝ એલઈડી બલ્બનો ઉપયોગ થાય છે. એલઈડીનું ફૂલ ફોર્મ છે લાઇટ એમિટિંગ ડાયોડ. આ હોમ લાઇટિંગ સિસ્ટમની રચના છે. કેવી રીતે હોમ લાઇટિંગ સિસ્ટમ આપણા ઘરમાં વીજળી પૂરી પાડે છે. જેમ અગાઉ આપણે સ્ટ્રીટ લાઇટમાં જોઈ ગયા તેમ સોલર પેનલ આપેલી છે, એક સોલર સેલ છે, એવા ઘણા સોલર સેલ, જેટલા વોલ્ટેજ સપ્લાયની આપણને જરૂરિયાત છે એટલા સોલર સેલનું અહીંયા પેનલિંગ કરેલ છે. એ સોલર સેલનું કનેક્શન કંટ્રોલરમાં કરવામાં આવ્યું છે. બેટરી સાથે કંટ્રોલર જોડેલું છે. બેટરીનું કનેક્શન ઇન્વર્ટર સાથે આપેલું છે. ઇન્વર્ટરનું કનેક્શન મીટર જોડે છે અને મીટર દ્વારા એસી સોર્સ આપણા ઘરના એપ્લાયન્સીસ મેળવી શકે છે. તો કંટ્રોલર કેવી રીતે કામ કરે છે? તો જે સોલર પેનલ વોલ્ટેજ ઉત્પન્ન કરે છે એ વોલ્ટેજનું કંટ્રોલર દ્વારા સંગ્રહ કરવામાં આવે છે. કંટ્રોલર એ વોલ્ટેજને બેટરીમાં આપે છે. બેટરી એ જ વોલ્ટેજનું ઇન્વર્ટરમાં જવા દે છે. ઇન્વર્ટર ડીસી વોલ્ટેજ સપ્લાયનું એસી વોલ્ટેજમાં રૂપાંતર કરે છે અને એ જે એસી વોલ્ટેજ સપ્લાય છે એ મીટરમાં વાયર દ્વારા ઇન્વર્ટ થાય છે અને આઉટવર્ડમાં આપણે 230 વોલ્ટ એસી સપ્લાય મેળવીએ છીએ અને આપણા ઘરમાં વીજળી મેળવીએ છીએ અને ઉપયોગ કરી શકીએ છીએ. આ છે ફોટોવોલ્ટેઇક મોડ્યુલ, જે સોલર પેનલ દેખીએ આપણે તો એ કામ કેવી રીતે કરે છે અને એની કયા કયા પ્રકારની રચના હોય છે. ફોટોવોલ્ટેઇક પહેલાં તો તમને સમજાવું કે ફોટોવોલ્ટેઇકનો મતલબ એ છે કે જે સૂર્ય ઉર્જાનું ડીસી વોલ્ટેજ સપ્લાયમાં રૂપાંતર કરીને વીજળી મેળવી આપે છે એને ફોટોવોલ્ટેઇક સિસ્ટમ કહે છે. એક સેલ છે, એક સોલર સેલ બતાવેલો છે. આ સેલને સિરીઝમાં ગોઠવેલા છે એ બતાવ્યું છે. સિરીઝ એટલે કે આવી રીતની રચના. આ છે સ્ટ્રિંગ મોડ્યુલ ઇન સિરીઝ કે 1, 2, 3, 4 પેનલ લીધી છે. એ ચારે પેનલને સિરીઝ રીતે કનેક્ટ કરવામાં આવેલી છે. આ છે એરે. એરેને પેરેલલ સિસ્ટમ, પેરેલલ એટલે ઉપરની બધી સિરીઝને એક સાથે કનેક્ટ કરેલી છે, નીચેની બધી પેનલને એક સાથે કનેક્ટ કરેલી છે અને છેલ્લે બે છેડા બહાર નીકળે છે એને આગળના કનેક્શન સાથે જોડવામાં આવે છે. તેને પેરેલલ એરે કનેક્શન કહે છે. સોલર સેલ એ પીવી મોડ્યુલ પેનલ કે સિસ્ટમનો પાયાનો એકમ છે. પ્રત્યેક સોલર પેનલ એક કરતાં વધારે ફોટોવોલ્ટેઇકની બનેલી હોય છે. મતલબ આ એક ફોટોવોલ્ટેઇક છે, આ 1, 2, 3, 4 ફોટોવોલ્ટેઇક સિસ્ટમ છે. એવી રીતે અલગ અલગ પ્રકારની ફોટોવોલ્ટેઇક સિસ્ટમ. દરેક સેલ એ ડીસી વોલ્ટેજ 0.7 થી 0.7 કે 0.5 વોલ્ટેજ સપ્લાય ઉત્પન્ન કરી આપે છે. પીવી મોડ્યુલ સૂર્યપ્રકાશમાંથી ડીસી વોલ્ટેજ ઉત્પન્ન કરતું એક સ્વતંત્ર યુનિટ છે. આદર્શ પરિસ્થિતિમાં સોલર મોડ્યુલ દ્વારા ઉત્પન્ન થતા મહત્તમ પાવરને વોટ પીક વડે દર્શાવવામાં આવે છે. વિવિધ સાઇઝ રેટિંગના મોડ્યુલ બજારમાં હોય છે અને 40 વોટ પીકથી 250 વોટ પીક સુધીના પાવર રેટિંગના હોમ એપ્લાયન્સીસ આપણે યુઝ કરીએ છીએ. સોલર હોમ લાઇટિંગ સિસ્ટમમાં 250 વોટ પીકથી 400 વોટ પીક પીવી મોડલનો ઉપયોગ થાય છે. સોલર મોડ્યુલને દિવસ દરમિયાન મહત્તમ સૂર્યપ્રકાશ મળી રહે તેમ પૂર્વથી પશ્ચિમ દિશામાં અને પેનલનું ફેસિંગ સાઉથ ફેસ રહે એવી રીતે જોડવામાં આવે છે. હવે છે ચાર્જ કંટ્રોલર. તો આ ચાર્જ કંટ્રોલર દર્શાવવામાં આવ્યું છે. તે 12.4 વોલ્ટ સપ્લાય જમા કરે છે, ચાર્જ કરે છે. સોલર પેનલ સાથે એનું કનેક્શન છે.
પેરેલલમાં ચાર્જ કંટ્રોલરનું બેટરી સાથે કનેક્શન બતાવ્યું છે, ઇન્વર્ટર છે, ઇન્વર્ટરનું એસી લોડમાં કનેક્ટ થાય છે, ડાયરેક્ટ ડીસી લોડને પણ આપણે જોડી શકીએ છીએ ચાર્જ કંટ્રોલર સાથે, એની સાથે ડ્યુઅલ યુએસબી આઉટપુટ પણ આપેલું છે, જેના દ્વારા આપણે મોબાઈલ કનેક્ટ કરીને કે આપણા કોમ્પ્યુટરને કનેક્ટ કરીને પણ આપણા ઘરના એપ્લાયન્સીસને ચાલુ બંધ કરી શકીએ છીએ. સૂર્ય દ્વારા થતું સોલર રેડિયેશન અનિયમિત હોય છે. રાત્રે 0 હોય છે, સાંજના ઓછું હોય છે, સવારના ઓછું હોય છે અને બપોરે મહત્તમ હોય છે. ચોમાસા શિયાળામાં ઉનાળા કરતાં ખૂબ જ ઓછું રેડિયેશન આપણને મળતું હોય છે અને પીવી મોડ્યુલને ઉત્પન્ન થતું વોલ્ટેજ અનિયમિત મળે છે. પાવર ઉત્પાદનને ભરોસાપાત્ર બનાવવા માટે તેમજ લોડ કન્ટિન્યુઅસ સપ્લાય મળી રહે તેના માટે ચાર્જ કંટ્રોલર સાથે આપણે બેટરીને જોડીએ છીએ, કારણ કે બેટરી એ જે સોલર પેનલ દ્વારા ઉત્પન્ન થયેલો વોલ્ટેજ સપ્લાય હોય છે તેનું સંગ્રહ કરવાનું કામ કરે છે. તો જ્યારે આપણને સૂર્યપ્રકાશ નથી મળી રહેતો અને એ સમયે જ્યારે આપણને વિદ્યુત ઉર્જાની જરૂરિયાત પડે છે ત્યારે આપણે બેટરી દ્વારા એ ખૂટતો સ્ત્રોત પૂરો પાડી શકીએ છીએ. બેટરીનું આયુષ્ય વધારવા માટે ઓવરચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ કન્ડિશન થતી હોય છે, એને રોકવા માટે ચાર્જ કંટ્રોલર હોવું જરૂરી છે. ચાર્જ કંટ્રોલરમાં જ નામ આપેલું છે કંટ્રોલર. કંટ્રોલરનો મતલબ એમ થાય છે કે જે બેટરી માટે મૂકવામાં આવ્યું છે તો ઓવરચાર્જ અને ડિસ્ચાર્જ એને અટકાવે છે. તો સમજીએ કે ઓવરચાર્જ એટલે શું? તો ઓવરચાર્જ એટલે 100% બેટરી ચાર્જ થઈ જાય એનાથી વધારે ચાર્જિંગ એ મેળવી રાખે છે, એને ઓવરચાર્જ કન્ડિશન કહે છે. તો જ્યારે 100%થી ઉપર બેટરી જ્યારે ચાર્જ થવાનું ચાલુ કરે ત્યારે ચાર્જ કંટ્રોલર એનો સપ્લાય ડિસ્કનેક્ટ કરે છે, એટલે બેટરી તેની ક્ષમતા પ્રમાણે જ ચાર્જ રહે છે. ડિસ્ચાર્જ કન્ડિશન એટલે બેટરીને જેટલી વોલ્ટેજ સપ્લાય સુધી ચાર્જ રહેવી જોઈએ એના કરતાં એકદમ ન્યૂનતમ કક્ષાએ આવીને ઊભી રહે છે અને એનામાં બિલકુલ વોલ્ટેજ સપ્લાય રહેતો નથી. એ કન્ડિશનને આપણે કહીશું ડિસ્ચાર્જિંગ કન્ડિશન. ત્યારે ચાર્જ કંટ્રોલર બેટરીને વોલ્ટેજ સપ્લાય પૂરો પાડશે અને બેટરીને ચાર્જ કરવાનું કામ ફરી ચાલુ કરશે. બેટરી ચાર્જ થઈ જાય છે ત્યારે તેનો ચાર્જિંગ સપ્લાય ઓટોમેટિક ડિસ્કનેક્ટ અને કનેક્ટ કરવા માટે ચાર્જ કંટ્રોલરનો ઉપયોગ કરીએ છીએ. ચાર્જિંગ સ્થિતિ દરમિયાન મોડ્યુલ દ્વારા ઉત્પન્ન થતા અનિયમિત કરંટ અને વોલ્ટેજનું નિયંત્રણ ચાર્જ કંટ્રોલર દ્વારા થાય છે. આ સોલર બેટરી દર્શાવવામાં આવેલી છે. 150 એમ્પિયર અવર એની લોડ કેપેસિટી છે. બેટરીના ફાયદા 3 છે. એક તો એ લોંગર ડિઝાઇન લાઈફ હોય છે, મતલબ એ લાંબા સમય સુધી કાર્યક્ષમ રહે છે. હાઈ ટેમ્પરેચર પરફોર્મન્સ હોય છે, મતલબ આપણે અહીંયા 45 ડિગ્રી સુધી હવે તાપમાન જઈ રહ્યું છે તો એ 45 ડિગ્રી સુધીના તાપમાનને પણ સહન કરી શકે છે અને એમાં કોઈ પણ પ્રકારનું બ્લાસ્ટ કે કોઈ પણ પ્રકારની ફાયર થવાની સંભાવના નથી હોતી. મતલબ એ ખૂબ જ રિલાયેબલ વસ્તુ છે. અને વેરી લો મેન્ટેનન્સ, મતલબ બેટરીને વધારે મેન્ટેનન્સની જરૂરત હોતી નથી. બેટરીનું કેપેસિટી અને રેટિંગ એમ્પિયર અવરમાં દર્શાવવામાં આવે છે. એમ્પિયર અવરનો મતલબ પાવર ટ્રાન્સફર કરવાની ક્ષમતા. મતલબ આપણે રોડ પર જતા હોઈએ છીએ ત્યારે કહીએ ને કે ભાઈ મારે અડાલજથી ચાંદખેડા જતા કેટલા કિલોમીટર થાય છે? તો 5 કિલોમીટર. તો 5 કિલોમીટરનું અંતર હું જુપિટરથી કાપીશ તો કેટલા કલાક થશે? ગાડીથી કાપીશ તો કેટલા કલાક થશે? વચ્ચે જે ઓબ્સ્ટેકલ્સ આવે છે એને મિલાવીને આપણે એ સ્ટેશન પર પહોંચવા માટે કેટલા કલાક થાય છે એ થઈ આપણી કેપેસિટી. એવી જ રીતે આમાં પણ બેટરીનું પણ એક કેપેસિટી હોય છે કે જે કેટલા રેટિંગ ઉપર કાર્યરત છે, તો એને આપણે એમ્પિયર અવરમાં માપીએ છીએ. એમ્પિયર એટલે કે આટલા એમ્પિયર એ આટલા કલાકમાં આપણને પૂરું પાડે છે. તો 120 એમ્પિયર અવરવાળી બેટરી નીચેની સ્થિતિ પ્રમાણે લોડ પાવરને ટ્રાન્સફર કરશે. 120 એમ્પિયર અવર એટલે કે 120 કલાક માટે 1 એમ્પિયર કરંટ આપશે. મતલબ 120 કલાક એ કન્ટિન્યુ વર્ક કરતી રહેશે અને એક સેકન્ડ પર 1 એમ્પિયરનો પાવર સપ્લાય આપણને આપતી રહેશે. એવી રીતે 60 કલાક માટે 2 એમ્પિયર, 30 કલાક માટે 4 એમ્પિયર. હવે છે સોલર સિક્યુરિટી સિસ્ટમ.
સોલર સિક્યુરિટી સિસ્ટમ એટલે કે આપણે ઘણી જગ્યાએ દેખીએ છીએ કે સીસીટીવી કેમેરાઝ હોય છે, જેને આપણે આપણા સિક્યુરિટી સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. એની અંદર સર્ક્યુલર મોશન કેમેરા હોય છે, સેન્સિંગ ડિવાઇસીસ હોય છે, એ બધાનો ઉપયોગ કરીને સીસીટીવીની રચના કરવામાં આવેલી હોય છે. આપણે અહીંયા સમજવાનું છે કે સોલર સિક્યુરિટી સિસ્ટમ કેવી રીતે કાર્યરત છે. તો જેમ આપણે સ્ટ્રીટ લાઇટમાં દેખી ગયા એવી રીતે એક સ્ટીલ પોલ આપેલો છે, બેટરી વિથ ચાર્જ કંટ્રોલર છે, સોલર પેનલ છે અને આ સીસીટીવી જોડેલો છે. તો સીસીટીવીની આપણે જરૂરિયાત ક્યાં હોય છે? હાઈવે પર હોય છે, રસ્તા પર હોય છે, પછી જોવા જઈએ તો પોલીસ સ્ટેશનમાં જરૂરી છે. આજકાલ ક્રાઇમ વધી રહ્યા છે તો એને રોકવા માટે પણ સીસીટીવીની દરેક જાહેર સ્થળોએ પર ઇન્સ્ટોલ કરેલો હોવો ખૂબ જ જરૂરી છે. પણ જો આપણે ડીસી સીસીટીવી જો એપ્લાય કરીએ છીએ તો એક તો એ રિલાયેબલ બનશે, સસ્તું પડશે, મેન્ટેનન્સ ઓછું આવશે અને એને ખૂબ જ સારી માત્રામાં ઉપયોગ કરી શકીશું. સોલર સિક્યુરિટી સિસ્ટમમાં કેમેરા માટેના ઓપરેટિંગ વોલ્ટેજ સોલર મોડ્યુલ દ્વારા આપવામાં આવે છે. આ કેમેરા સાથે બેટરી જોડેલી હોય છે જે મોડ્યુલ દ્વારા ઉત્પન્ન થતા વોલ્ટેજથી ચાર્જ થાય છે અને કેમેરાને ઓપરેટિંગ વોલ્ટેજ પૂરા પાડે છે. મતલબ કે આ પેનલ જે વોલ્ટેજ ઉત્પન્ન કરે છે એ વોલ્ટેજ બેટરી અને ચાર્જ કંટ્રોલરમાં આવે છે અને એના દ્વારા એ સીસીટીવી સુધી પહોંચાડે છે અને કેમેરો ઓપરેટ થાય છે. તો આ રહી આપણી સોલર સિક્યુરિટી સિસ્ટમ. સોલર સિક્યુરિટી સિસ્ટમમાં મોશન સેન્સર હોય છે, સેફ્ટી કેમેરા, એલાર્મ હોય છે અને મોનિટરિંગ ડિવાઇસ હોય છે જેવા અદ્યતન કોમ્પોનન્ટનો ઉપયોગ થાય છે. સોલર સિસ્ટમ સ્માર્ટ હોમ ટેકનોલોજી સાથે સંકલિત કરી શકાય છે અને મેં અગાઉ જણાવ્યું એમ પોલીસ સ્ટેશન છે, હાઈવે છે, નાની નાની ગલીઓ છે, દરેક જગ્યાએ આજકાલ સેફ્ટી પર્પઝ થ્રુ સીસીટીવી કેમેરા કે સોલર સિક્યુરિટી સિસ્ટમ નાખવી ખૂબ જ જરૂરી થઈ ગઈ છે. હવે છે સોલર ડીસી વોટર પંપ. સોલર ડીસી વોટર પંપ ખેતીવાડી ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે અને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ઉપયોગ થતો વોટર પંપ છે. તો સોલર વોટર પંપનો ઉપયોગ કરીને આપણે ફાર્મ હાઉસ, મીઠાના આગળ જંગલો, પહાડી વિસ્તાર એ દરેક જગ્યાએ પાણીનો સ્ત્રોત પૂરો પાડી શકીએ છીએ. આ પ્રકારની સિસ્ટમમાં બે પ્રકારના વોટર પંપ આવે છે. એક સબમર્સિબલ પંપ છે અને એક નોર્મલ પંપ છે. નોર્મલ પંપનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? જેમ કે આપણું ઘર છે, ખેતર છે, ખેતરની અંદર પાણી પહોંચાડવા માટે જે પંપ વપરાય છે એને નોર્મલ પંપ કહે છે. અને સબમર્સિબલ પંપ શું છે? કે જે જમીનમાં રહેલું સંગ્રહિત થયેલા પાણીને કાઢવા માટે, જેમ કે બોરવેલ આપણે કહીએ છીએ ને, બોરવેલમાં ઉપયોગ થતો જે પંપ છે એને સબમર્સિબલ પંપ કહેવાય છે. આની પણ દરેક સોલર પેનલની જેમ સેમ જ રચના છે. સોલર પેનલ આપેલું છે, એની સાથે બેટરી વિથ ચાર્જ કંટ્રોલર હોય છે, બેટરીને પંપ સાથે જોડેલી હોય છે ને એ પંપ આના દ્વારા ઉત્પન્ન થયેલા ડીસી વોલ્ટેજ સપ્લાયને, અને હા, આમાં ઇન્વર્ટર પણ હોય છે. ઇન્વર્ટર દ્વારા એસી સિસ્ટમ દ્વારા એ પંપ ઓપરેટ થાય છે અને આપણે પાણી મેળવી શકીએ છીએ. સેમ એ જ રીતે સાદા પંપમાં પણ સોલર પેનલ હોય છે, ચાર્જ કંટ્રોલર વિથ બેટરી હોય છે અને એ મોટરને ઓપરેટ કરે છે અને આપણે પાણીની ટાંકી કે એ ભરવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. ડીસી વોટર પંપમાં ડીસી વોટર પંપ, ડીસી પીવી પેનલ અને સોલર પંપ કંટ્રોલર હોય છે. હવે આપણે MCQ દેખીશું. સોલર મોડ્યુલનું મુખ્ય રેટિંગ શેમાં હોય છે? કેવી, વોટ-પી, kVAr કે ઓમ? તો સાચો આન્સર છે વોટ-પીક. બીજો ક્વેશ્ચન છે, સોલર હોમ લાઇટિંગ સિસ્ટમમાં કયો લેમ્પ વપરાય છે? તો સોલર હોમ લાઇટિંગ સિસ્ટમમાં LED લેમ્પ વપરાય છે. ત્રીજો ક્વેશ્ચન છે, ડીપ ડિસ્ચાર્જિંગ એટલે શું? બેટરીનું ખૂબ નીચા લેવલનું ડિસ્ચાર્જ એને ડીપ ડિસ્ચાર્જિંગ કહીશું. તો આજના ટોપિકમાં આપણે ડીસી સોલર એપ્લાયન્સીસ દ્વારા ચાલતા ઇન્ડસ્ટ્રીયલ એપ્લાયન્સીસ વિશે માર્ગદર્શન મેળવ્યું. આભાર.